શું થયું? બેઠી ખાધી જાય. હા જેમાં હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગવાનું 7:30 વાગી જાય અને જુઓ વામિકા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ. જય જય લાવ જય જય જય. કુમોએ ગરમ પાણી કરવા મેલી દીધું હોય. કુમો ગુડ મોર્નિંગ. કુમો નાવા જાય હવે, ગરમ પાણી થઈ જાય એટલા. અને હું અત્યારે મશીન બેઠો જો આજે હવારમાં મશીન વહેલા વહેલા બેસી ગયો, કારણ કે મારો બ્લાઉઝ બનાવીને આલવાનો હોય. તો ગાઈસ વાગવામાં 8:30 વાગી જાય અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા હતા. બ્લાઉઝ મેં બે એકી અંગાત ચાલુ કર્યા હતા, એટલે હવે પાઇપિંગનો વાળવાની બાકી હ. અને કુમુ અત્યારે ચા નાસ્તો બનાવે હ. નાસ્તામાં પૌવા બનાવવા હ. આપણે દીવાબત્તીનો કુમો કરી દીધી આજે. તો બધાના જય ચેરમાં કુમુ ચા નાસ્તો બનાવીને તૈયાર કરી દે એટલે આપણે ચા નાસ્તો કરવા બેસી જઈએ. બાબુ જેવા હો બેટા, હો લાવો લાવો, હા લાવો, એટલે બેટા રમો. હું જોઉં હું બરાબર હા કમ્પ્લીટ કમ્પ્લીટ. કુમુ તો બીટ નાખા જ તો બાકી આમ તો મોટી મોટી આવે, પણ આપણે હવે શેણી નેની એટલે હું વાંધો ચાલે. જો ગાઈસ ઉપરથી સેવ નાખી દીધી. કુમાએ ચા નાસ્તો બનાવીને રેડી કરી દીધો અને આપણે ચા નાસ્તો કરવા બેસી જઈએ. તો જુઓ પૌવા હી, રોટલી અને ચા હ, અને બાબુને પૌવા આવ્યા છે તો બાબુ બેઠે બેઠે ખાધી જાય. હા જેમાં, હા જેમાં જેમાં હો. તો ગાઈસ આપણે ચા નાસ્તો થઈ ગયો હતો અને હું પછી મશીન બેઠો તો ચા નાસ્તો કરીને, પણ પછી આટલી સિલાઈ મારી અને લાઈટ જતી રહી. તો હવે બેહવાનું હોય શાંતિથી નવરા ધૂપ. કુમુ તો બાબુને ઊંઘાડા હ. હઈ દા 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 લે લે હઈ જ લે આજા આજો બહાર આવો બહાર આવો બહાર આવો. આબુ બાર નહીં આબુ નહીં આબુ નહીં આબુ તારા હે અદ્દા હાલી 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 હાલી. મારા બે બ્લાઉઝ પટી ગયા. જુઓ તમે કમ્પ્લીટ. એક બ્લાઉઝ બે બ્લાઉઝ પતી જાય. તો હું જવું બજારમાં ભાઈને બ્લાઉઝ આલવા, અને બીજો કોઈ બ્લાઉઝ હોય તો એ આવશે તો બીજો બ્લાઉઝ લેતો આવું. બોલાય આ દીદી આવી જા. આઈ જવું જવું જમું જવું જમું જવું હું જાઉં દાદા. લે એડો એડો ચલો આઈ જાઓ આઈ જા. હેડ હેડ લેડ લેડ આઈ જા આઈ જા. હા બુધ નહીં લા હેડ આઈ જા. લેડો તને મિલવા આવો મને ને કાતો રોહે રસ્તામાં રોહે. તમે જો સ્કૂલમાં જવું હોય તો આ તો મિલવા આવે તાણે જ વેચ પડે ને કે નહીં પડે. કુમો વાર ખેંચા ચાર્જિંગ નો ફટાફટ. કુમુ પોતું મારે હ અને હું બ્લાઉઝ બનાવી બેઠો. પોતું મારી ભાઈ શું કરે કોમ? સારું કપડાં ધોઈ દે તાણ હેડ. વાગવામાં પણ 11 વાગે. મિમી જો મિમી મિમી જો બોલે 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 મિમી બોલે 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 મિમી ચો લે મિમી આય મિમી હે રે બોલે 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 આ બોલે. 1 વાગ્યો અને મારે જુઓ બ્લાઉઝ ચાલુ હોય. બીજું એક બ્લાઉઝ તાર્યું પતી ગયું. એક બ્લાઉઝ પટાઈ દીધું. વામિકા ઊંઘી છે
અને કુમકુમ રસોઈ બનાવો અત્યારે જોઈ લો. આજ કોક અલગ બનાવે હે ને કુમુ? બરોબર, સારું, વધુ નહીં. એ કોણ આવ્યું? જોઈ એ કોણ આવ્યું? એ કોણ આવ્યું દેખજે. એ દાદા આયા, દાદા આયા લે. બોલે 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 દાદા. હા જે 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 દાદા કે જે દીદી ટાટા કરી દે. ટાટા. વાહ એ દાદા આયા 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 દાદા આયા. મજામાં? બાબુ કોણ આવ્યો? હું યન લઈને આવું. હા મહેમાનને લેવા જાઉં. તો ગાઈસ કુમારે જમવાનું બનાવી દીધું ને આપણે જમવા બેસી ગયા છીએ. જમવા બનાવ્યું દાળ ઢોકળી, ભાત, રોટલી અને છાશ. એમાં જેમાં 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 જેમાં. તો ગાઈસ વામિકા અને કુમકુમ તો ઊંઘ્યા હી અને જુઓ પપ્પા એ ઊંઘ્યા હી. મસ્ત ઊંઘ આવી ગઈ. બાબુ એ વામિકા આ જેવી રીતે હેડે છે. પપ્પા તો જાતે જ ગાડી કરી વર્ષોથી. પપ્પા પર 50 રૂપિયા લેવા. એ બાબુ લે લોડાવ હાથથી લોવડાવી દઉં. હાસ તો ચોખ્ખા છે તમારા હાથ. એ તો હુકાઈ જાય કોઈ નહીં લુવો. એ ટાટા 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 બાબુ એ બાબુ કોને બોલાવા? સમર્થ ને બોલાવા. હેડ જતા આઈએ. આ તો લાવવું તો પડે જ ક. હવ હેડો. હવ અહીંયા શું થયું મને એમ કે શું થયું? ક્યાં આવ્યો? ક્યાં? જોરથી બોલ. છાપ આવ્યો. એવડો મોટો આવ્યો સાહેબ. લે હેડ આપણે જોવા જઈએ. પહેલી બીજી ને ત્રીજી પાછળની લાઈન. આપણે પાછળની લાઈન. આ પાછળની લાઈનમાં ને બગા આ કોમન પ્લોટમાં લે. નાનો જ છે.
તું તો કે મોટો હે ને તું મોટો હો પણ સાપ તો નાનો હે હા હું ઇન્ડિયા બતાય બતાજો આમ કઈને બતાય આમ જલ્દી ચલ ઘેર બાબુ એ શું કરે બાબુ એને પેલ બાદ જવું એ પડી કેટલું જોર કાઢે ખુશી તાર આબુ તારા હા બાબુ હાલતે ને પછી હોતો નહીં ને બાબુ પછી તો જોડી જઈને આગળ હા હું જાઉં આપણે પહેલા તૈયાર છીએ તાણા એકલી બોલે જાય શીખર હું બોલે છે ને જ ખબર નહીં પડતી કેટલું મસ્ત વાતાવરણ થયું સવારે મેં પૂછ્યું હતું મેં કીધું તમારે લાકડો હાલવાનો હોય તો કોઈ અમારે ભાજ્યા લઈ જાય હવે આટલો પચ્છે એટલે પછી લાકડાની જરૂર પડે આપણે ભાજ્યા એટલે જે ખેતરમાં કોમ કરે ને એને ભાજ્યા કહેવાય રાખેલા હોય ને કોમ કરવા એટલે આપણે લાકડો કાપવા જાવું પાછળ ભોખરાય ને ઈકન જાવું આપણે ચમ ફરીને તે ગાયોમાં કાઢ્યું ને પણ આગી ગાયો હે ને તે કોમોને બીક લાગે કોમો કે ચિયા રસ્તે ઓવા સારું અહીંથી ડુંગર દેખાયા શાકભાજી નહીં લાયા બજારમાં કોથમીર મરચો લેતા આવ્યા અને પકોડી ખાતા આવ્યા એરંડા વાયેલા અહીં એ હે શું ગોતા હતું શું ગોતા હા લાવ લે ખાવાનું બનાવવાની તૈયારી ચાલે હા આજો પણ ચાય જાય શું કરીએ તાણે માનતી નહીં તો એ લાય દેખા લાય આ ખાવાની વસ્તુ છે તો ચાબવા માંડી છે આ મરચું હાલ જઈને મરચું હાલ કું મરચું હાલ રહ્યું હાલ ક હાલ જો એ મોઢામાં કાઢે એને પિન પકડાઈ ગયા ને લે મમ લે મમ નહીં લાયા દાદા જોડે જા દાદા વધારે નાખવાની કુમ ભલે વપરાઈ જાય ચાલે પણ પછી હે નહીં જાય ને પછી બગડે આપણે એવું તો હા નહીં કોથમીર કોઈ ખાતું નહીં આપણે બેંગાત બે પપ્પા ખાઈ લો એટલો
ના ના વધુ મને નહીં હાલ ખાવું. મત નવા તો બધા ભેગા થઈ જઈએ પણ હું કોણ હોય એટલે તાર સવાર વધતો થઈ જાય કે બહાર જવાનું તો મેં સંજીત ફોન કર્યો તો વાગે 10 વાગે નીકળી પર જોડે પેલાથી પંખો ભમાવો કે હું પકાઈ જાય પંખો સિસ્ટમ વાળો ભમાવો ને તાણે ચાલુ જ થાય. આપણે કાતરી પાડશું એ વખત ચૂલો તો કરવો જ પડે ને અને અમે ચૂલો કરવો પડશે. બાટલો પતી જાય ને એટલે પછી બાટલો નોંધાઈ જાય ને એના પછી 10 દાડે હાલે તો હાલે. સટલાનું ના થઈ જાય ત્યારે ને પછી ઉપાડી જાય આપણે છાયા શું કરીએ તેથી લાઈન આવવાનું કુમાર જમવાનું રેડી કરી દીધું હોય અને જમવામાં બનાવ્યું મિક્સ સબ્જી રોટલી અને છાશ. વાહણ તો બધું કાઢીને આટલા મેળ દેજે પછી હું એ તો નાખી દઉં તો વાહણ ધોઈ દે પછી જઈએ આપણે ગોળો ખાવા. જેટલા ના હોય એટલાનો 20 રૂપિયાનો 30 રૂપિયાનો મજા આવી ગયો કોણ ખાવાની. શાક મસ્ત બન્યું હતું તીખું તીખું. તો કાચબા વાળો પોખરો ને એ દૂધેલી માનું મંદિર અને આ બાજુ હમું દેખાય ને એ કાળકો માનું મંદિર ભાટવાસ. આ ઊંચાણ વાળું હા એટલે તમે જઈએ ઘોડો ખાવા માટે પપ્પા જોઈ છે લ્યા આપો આપો બાય આવા દેખ હા લે બાબુને તેડી લે તું. શેરડી વાળા ગોળા વાળા તો આગળ છે ગોળાની લારી તો બંધ. હું કુલ્ફી લાવ્યો ને કુમનો શેરડી રસ અને પપ્પાએ શેરડી રસ પીવી. બાબુ મજા આવી ના આલી બેડો. હા જય માતાજી. તો ગાઈસ ભાગવામાં અત્યારે પૂર્ણ થઈ ગયો હ. કુમો વામિકા પપ્પા સુઈ ગયા તો હું એ વિડીયોને એન્ડિંગ કરું. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. ટેક કેર. બાય બાય.